યાત્રાધામ ડાકોરમાં દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જયંતીની ઉજવણી કરવામાં આવી છે। છેલ્લા 115 વર્ષથી ડાકોરના વિશ્વકર્મા મંદિરે પરંપરાગત રીતે ઉત્સવ મનાવાય છે, જ્યાં 40 તોલા સોનાના વરખ મઢેલા ભવ્ય સિંહાસન પર ભગવાન વિરાજમાન છે। આ અવસરે ગજ્જર અને મિસ્ત્રી સમાજ સહિતના હજારો શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શનનો લાહવો લીધો હતો। સંગીતના સુરો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો। ભક્તો માટે મહાપ્રસાદ અને ભંડારાનું પણ સુંદર આયોજન કરાયું છે। પૌરાણિક માન્યતા મુજબ મહાદેવના આશીર્વાદથી સૃષ્ટિના સર્જક બનેલા વિશ્વદાદા દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે। પ્રસાદનું પણ વિતરણ થતું હોય છે અને દેશ ગુજરાતના તમામ હરિભક્તો જે વિશ્વકર્મા વંશજના છે એ તમામ અહીંયા દર્શન કરતા હોય છે। વિશ્વકર્મા દાદાનું મહત્ત્વ એવું હોય છે કે આ વિશ્વકર્મા દાદા વાસ્તુદેવના દેવ છે અને એવું કહેવાય છે કે વિશ્વકર્મા દાદાના દર્શન કરવા જે વાસ્તુદેવનું આપણા ઘરમાં કદાચ વાસ્તુદેવનો દોષ થતો હોય તો વિશ્વકર્મા દાદાના દર્શન કરવાથી એ પણ ટળી જતો હોય છે। છે કે જે અહીંયા બધી જ્ઞાતિના લોકો આવી અને જે ભાવથી દર્શન કરી રહ્યા છે અને સુવર્ણ મંદિરને નિહાળી રહ્યા છે। અમે બધા પણ એમની સેવા કરવા માટે તત્પર હોઈએ છીએ, અહીંયાના સ્ટાફ અને ભક્તો।